પુડુચેરીમાં 72મા મુક્તિ દિવસની ભવ્ય ઉજવણી. મુખ્યમંત્રી રંગાસામીએ ધ્વજ ફરકાવી વિકાસલક્ષી યોજનાઓ રજૂ કરી. પુડુચેરી કેન્દ્ર શાસિત પ્રદેશમાં 72મા મુક્તિ દિવસ વાસ્તવિક વિલીનીકરણ દિવસની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રી એન રંગાસામીએ રાષ્ટ્રીય તિરંગો લહેરાવી સમારોહનું નેતૃત્વ કર્યું હતું. ગાંધી ટિંડલ ખાતે આયોજિત આ મુખ્ય કાર્યક્રમમાં વરિષ્ઠ અધિકારીઓ, રાજકીય અગ્રણીઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા, જેમણે એકતા અને આઝાદીના ઐતિહાસિક દિવસને બિરદાવ્યો હતો. મુખ્યમંત્રી રંગાસામીએ પુડુચેરી પોલીસ દ્વારા આપવામાં આવેલી ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું અને પોલીસ, એનસીસી, સ્વયંસેવકો તથા વિદ્યાર્થીઓની માર્ચ પાસ્ટની સલામી ઝીલી હતી. આ પ્રસંગે જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રી કેન્દ્ર શાસિત પ્રદેશ વહીવટીતંત્ર દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓની વિગતો રજૂ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સહયોગથી પ્રદેશ માળખાગત સુવિધાઓના વિકાસ અને જળ સ્ત્રોતોમાં સુધારા સહિત વિવિધ ક્ષેત્રમાં પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે 1 નવેમ્બર 1956ના રોજ ફ્રેન્ચ શાસન હેઠળના પુડુચેરી, કરાઈકલ, માહે અને યાનમ પ્રદેશોનું ભારતીય સંઘ સાથે વાસ્તવિક વિલીનીકરણ થયું હતું, જેના ભાગરૂપે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. મુખ્યમંત્રી રંગાસામીએ કરાઈકલ મુક્તિ આંદોલનના શહીદોની યાદમાં સ્મારક સ્થાપિત કરવાની પણ જાહેરાત કરી હતી. આ ઉજવણી પુડુચેરીની લાંબા સંઘર્ષ બાદની આઝાદી અને ભારતીય સંઘ સાથે તેના જોડાણની યાદ તાજી કરે છે. புதுச்சேரி மாநிலம் இன்றைக்கு அடைந்துள்ள வளர்ச்சிக்கு அதன் விடுதலைக்கு பாடுபட்ட விடுதலை போராட்ட வீரர்களின் தன்னலமற்ற தியாகமே அடித்தளமாக அமைந்தது என்றால் அது மிகையல்ல. அவர்களின் தியாகங்களை இளைய தலைமுறையினர் அறிந்து கொள்ளும் வகையில் புதுச்சேரி கீழூர் நினைவிடத்தில் அமைந்துள்ளது போல் காரைக்காலிலும் ஒரு நினைவிடம் அமைக்கப்படும் என்பதை இத்தருணத்தில் தெரிவித்துக் கொள்கிறேன். எங்கள் அரசு அறிவித்த மக்கள் நலத்திட்டங்கள் அனைத்தையும் சிறப்பாக செயல்படுத்தியுள்ளது. வரும் காலங்களிலும் இதே உறுதியோடு செயல்படுவோம் என்பதை இத்தருணத்தில் தெரிவித்துக் கொள்கிறேன். அதற்கு தங்களின் நல் ஆதரவை எப்பொழுதும் போல் தொடர்ந்து அளிக்க வேண்டும் என்று கேட்டுக்கொண்டு அனைவருக்கும் புதுச்சேரி விடுதலை திருநாள் நல் வாழ்த்துக்களை மீண்டும் ஒருமுறை தெரிவித்துக் கொள்கிறேன்.